જ્યારે સરપંચ અને તેમનું પ્રતિનિધિત્વ કામ અટકાવવા ગયા અને કીધેલું કે તમારી પાસે કોઈ સાધનની કાગળો તો લાવો, તો તેમને સરપંચને ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી અને 112 પોલીસ બોલાવી લીધી. પોલીસ તો આવી ગઈ. વિચાર કરો, પોલીસ આવી ગયા બાદ ગેરકાયદેસર કામ અટકાવતી નથી. એક બાજુ એ લોકો ખોટી રીતે વૃક્ષો કાપતા હતા. ખરેખર પોલીસ આવે તો ગેરકાયદેસર છે વૃક્ષો કાપો, તો એની બદલ એને ગુનો દાખલ કરવો જોઈએ. એની ગુનો દાખલ કરવાની જગ્યાએ સરપંચ વિરુદ્ધની અરજી આવી. સરપંચ વિરુદ્ધની અરજી લીધી, તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા, પણ કામ ન રોકાયું. કેટલા ગામોમાં પ્રશ્ન હશે અત્યારે અંદાજે? જામનગરના લાલપુર અને કાલાવડ તાલુકાના આશરે 30 થી 35 ગામોમાં આ પ્રશ્ન છે. તો આ જે ગ્રામ પંચાયત છે એને વાંધો લીધો પછી શું થયું? 3 નું આપણે ગણીએ, બંને ગામનું આપણે ગણીએ, પછી શું થયું એમાં? જે ગ્રામ પંચાયતે તેમને નોટિસ આપી, ત્યારબાદ તેમને ગેરકાયદેસર કામ રોકાવ્યું, તો તેમને પોલીસ બોલાવી લીધી અને સરપંચને ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી. ત્યારબાદ પોલીસ સ્ટેશને સરપંચને બોલાવ્યા.